એવી સરસ મૂવી છે. એ મુજબ આગળ વધજો. આજે શું કરે છે બધા? બાળક માટે મોટું કેમ્પસ 30 એકરમાં ફેલાયેલું, એર કન્ડિશન ક્લાસીસ આપશું અમે. 150 ફેકલ્ટી છે અમારે, 150 નવા કોર્સીસ અમે શરૂ કર્યા છે. તમારા બાળકને એડમિશન વખતે લેપટોપ કે ટેબ્લેટ ફ્રી આપવામાં આવશે. સાત માણસ બિચારો ગળગળો થઈ જાય અને એમ થાય કે આમાં એડમિશન લેશું તો બેડો પાર. પણ હકીકત એવું નથી, એમાં એવું થતું જ નથી. એમાં બાળકની કેન્દ્ર સ્થાને છે જ નહીં. કેન્દ્ર સ્થાને શિક્ષક, એ સંસ્થાનો વિકાસ, એના પૈસા, એની ટંકશાળ, એ જ બાળક તેમાં મૂંઝાય છે. અને યાદ રાખજો, તમે ગૂગલ સર્ચ કરજો કે પહેલા 120 ની અંદર ભારતની એક પણ યુનિવર્સિટી દુનિયામાં નથી. આટલી મોટી યુનિવર્સિટીની જાહેર ખબર વાંચો છો, ફલાણી ગલગોટિયાની બોલવાનું એમાં બહુ ચર્ચા છે. એ બધી યુનિવર્સિટીના નામ જોવો છો તમે, પણ એમાંથી એક પણ પેલી 100 યુનિવર્સિટીમાં આપણી નથી, ભારતની કે નથી. નાના દેશોની યુનિવર્સિટીઓ છે, આપણી કેમ નથી? કે આપણે કોર્પોરેટ હાઉસીસ બનાવી રાખ્યા છે. આપણે રડવાનો ધંધો કરી દીધો છે એની અંદર ભણાવવા કરતા. આપણી પહેલી યુનિવર્સિટી આવે છે 123માં નંબર, દુનિયામાં 123માં નંબરે ભારતની પહેલી યુનિવર્સિટી આવે છે. બાકી આપણે છીએ જ નહીં. અને બાળકોને શું જોઈએ? શિક્ષક તમે બનવા જઈ રહ્યા છો ત્યારે શું જોઈએ બાળકોને લાગણી જોઈએ છે. ખાલી પ્રયત્ન છો વિષય શીખવાની તો તમારે એની મેળે ઊભી થશે, તમારી સાથે લાગણીથી જોડાશે એટલે પૂરું થઈ જશે. આપણે જાણીએ છીએ કે મા એ બાળકની પહેલી શિક્ષક છે, પણ શિક્ષક એ બાળકના બીજા માતા પિતા છે. શિક્ષક બહુ જ્ઞાની ન હોય તો ચાલે, પણ શિક્ષક પ્રેમાળ તો હોવો જ જોઈએ. એટલે પ્રેમાળ બનજો. આપણે ગુરુ કીધા, ગુરુને આપણે કાઠિયાવાડમાં માસ્તર શબ્દ છે. માસ્તર એક માના સ્તર પર જઈને ભણાવી શકે છે, કાળજી રાખી શકે માના સ્તર પર. હવે ટીચર શબ્દ આવી ગયો, એ મિડલ ઇંગ્લિશનો ટેકને શબ્દ બધે ટીસી છે, એની ટેકને શબ્દ પર કહેવાય છે કે સમજાવો કે બતાવો. પછી એટલું જ એનું કર્તવ્ય, આમ છે સમજાય જતો રહે. લાગણીથી જોડાય છે. અને અમે ગુરુકુળમાં ભણીએ છીએ. ગુરુકુળમાં ગુરુજી કહેવાની પ્રથા હતી. હું ગુરુજી બોલું કરવી ગુરુજી. ગુરુ શબ્દના ભગવદ ગોમંડળમાં 46 અર્થ છે. અને અર્થ પણ કેવા? જ્ઞાન આપનાર, વિદ્યાના રસ્તે આગળ વધારનાર, ગાયત્રી મંત્રની સમજણ આપનાર. ભગવાન શિવનું એક નામ ગુરુ છે. આવા કુલ 46 અર્થો છે. 46. ટીચર કહીએ તો ટેકનિકલ બની જાય, ગુરુ કહીએ તો ભાવ આપશે. એટલે આપણું જે આ ગુરુનો ભાવ છે, એ ભાવ તો ચડવાશે જો ગુરુ પણ સામે આપશે. અને સાચું તો એક સાચો શિક્ષક એ જ છે કે જે કોઈ દિવસ વિદ્યાર્થી નથી ભણતો, પણ નિસર્ગે કીધું કે વાંચો, વાંચતા જ રહેજો. કોઈ દિવસ એવું નહીં માનશો કે આપણને આવડી ગયું છે. આજે 66માં વર્ષે પણ મારે પેશન્ટ આટલા જ 11 લાખ દર્દી જોઈ ચૂક્યો છું. 11 લાખ પેશન્ટ જોઈ ચૂક્યો છું. છતાં મારે ઘણી વખત ઘરે જઈને વાંચવું પડે છે, ઘણી વાર ક્લિનિકમાં જ વાંચવું પડે છે કે આ કઈ કન્ડિશન છે. એસએસસી મારું પહેલી બેચ નવા શિક્ષણની 10મા ધોરણનું પહેલું 1976. સંસ્કૃતિ પરીક્ષા મેં 2008માં આપી. હમણાં એ મને છે ને મારે સંસ્કૃત આયુર્વેદમાં આગળ શીખવું હતું એટલા માટે આપી 2008માં. મેં પૂરું થયા પછી 32મા વર્ષે એસએસસી કર્યા પછી 32મા વર્ષે. અને મારી દીકરી મારું પાકું કરાવતી અને હું શ્લોક બોલું ની સામે જોઈ મારી પૂરો કાઢી. ત્યાં 14 વર્ષે અને પૂરા ખંતથી મેં એક્ઝામ આપી દીધી. મારે 100માંથી 86 માર્ક. હું સવારથી રાત સુધી 1 વાગ્યા સુધી હોસ્પિટલ હતું. રવિવારના દિવસે એક જ દિવસ મને વાંચવા માટે મળે અને એ પછી 2 વખત મારે હોસ્પિટલ જવાનું મળે. બહુ ગજબની પ્રેક્ટિસ મારી તો. કોરોના થયો મને પછી ઘટાડ્યું. એક્ઝામિનરમાં હું ગયો ને તો હું ગાડી લઈને ગયો એટલે વિદ્યાર્થી બધા એક કોઈ ગોઠવાઈ ગયા. પિન ડ્રોપ સાયલેન્ટ થઈ ગઈ. બહાર બધા મોટા મોટા અવાજ કરતા હતા. પછી અંદર આવીને બેઠા, હું બેઠો
નહોતું લખવા. પછી છોકરી મને કે સાહેબ તમે પરીક્ષા અપાયા હતા? મને કે અમે બધા ગભરાઈ કે એક્સપોર્ટમાં આવ્યા છે. એવું જ મારે 2002 ની અંદર મેં IELTS ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ એક્ઝામ છે કેનેડાની, એ મેં આપી હતી. ત્યારે મારી દીકરી મને વિશ કરવા આવી હતી. એ 8 વર્ષની હતી ત્યારે, 10 વર્ષની, 8 થી 10. તો મને એક ભાઈ મળ્યા પ્રોફેસર, મને કહે કે સાહેબ બેબીની એક્ઝામ છે? તો નહીં. મને કે બેબીને શુભેચ્છા અપાયા છે? તો લઈ બેબી મને શુભેચ્છા આપે. એટલે ભણવાનું ક્યારે ખૂબ થતું જ નથી. મેં 2015 ની અંદર MBA કર્યું ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ. આટલું ભણતા વચ્ચે મેં MBA ના 2 વર્ષ કર્યા. 24 પુસ્તકો વાંચ્યા. સાથોસાથ કરવું પડે, કાંઈ વાંચવું પડે, કારણ કે સવારે આખો દિવસ હોસ્પિટલ હોય, શનિ રવિ મને મળે કે રવિવાર જ મળે. એટલે તમે ક્યારેય વાંચનની, આગળ વધવાની, ભણવાની બુકને ભાંગવા જ નહીં દેતા. હા, અત્યારે મેં 1 મહિનો થયો મેં AI ઇન મશીન લર્નિંગ હું શરૂ કર્યું છે હમણાં. એ ઓનલાઈન હું આપું છું. એટલે શીખવાનું ક્યારે પૂરું થતું જ નથી. તમે અખંડ વિદ્યાર્થી રહેજો. એટલે હું કહું છું કે શિક્ષક સાચો એ છે કે જે હંમેશા વિદ્યાર્થી રહે. ક્યારેય તમને એવો ફાંકો ન આવવો જોઈએ કે તમે બધું જાણો છો. એવો ફાંકો જે દિવસે આવી જાય તેથી સમજવાનું તમારું પતન શરૂ થઈ ગયું. હવે તમને નીચે પડતા કોઈ અટકાવી નહીં શકે. એટલે હંમેશા આજીવન વિદ્યાર્થી રહેજો. એક સૂફી સંત હતા, એણે એક જગ્યાએ લખ્યું છે કે મને એવો ફાંકો આવી ગયો તો હવે બધું જાણી ગયો છું કુદરત વિશેના બધું, અને મારે ઘણા વર્ષનો તપ થઈ ગયો. સૂફી એટલે મિસ્ટિક, ગૂઢ રહસ્યવાદી ગુજરાતી શબ્દ એના માટે છે. અને સૂફી એટલે બીજું લોકો સૂફ એટલે ફારસી ભાષામાં ઊનનો લાંબો ડગલો કરતા, એટલે પણ સૂફી કહેવાય. કે મને ફાંકો આવી ગયો હતો કે મને બધું જ આવડી ગયું છે, હું બધું જાણ, બધા શાસ્ત્રો વાંચી ચૂક્યો તો એ સમય આવે બધું. પણ ત્યારે જ મને 3 અનુભવો એવા થયા કે મને ખબર પડી કે કોઈ ક્યારેય વિદ્યાર્થી બની શકતું જ નથી, કોઈ શિક્ષક થઈ શકતું નથી. તમે જો શિક્ષક નહીં થઈ શકો ક્યારેય. આજે ડૉક્ટર આવે એની આગળ ડૉક્ટર લખાવશે, એન્જિનિયર લખાવશે, પણ તમે શિક્ષક આગળ નહીં લખાવી શકો કે શિક્ષક હંમેશા વિદ્યાર્થી હોય છે. એવું જોયું, પ્રોફેસર કદાચ લખતા છે પણ શિક્ષક નહીં લખાવે આગળ. કે શિક્ષક મનુભાઈ એવું આગળ કે નહીં આવે, કારણ કે તમે હંમેશા વિદ્યાર્થીઓ છો. કે મને 3 અનુભવ આવ્યા ત્યારે મને ખબર પડી ગઈ કે મને બધું નથી આવડતું. અને બધાને બધું ના જ આવડે. કે પહેલાં તો હું બેઠો ભગવાનનું ધ્યાન કરતો હતો, તે એક સ્ત્રી દોડતી આવી અને મને ધ્યાનમાં પડ્યો કે બાબા કે તમે મારા પતિને અહીંથી જતો છો, અમારા બે વચ્ચે ઝઘડો થયો ને નીકળી ગયા છે ઘરેથી. એટલે હું એને ગોતવા નીકળ્યો છું. એટલે એના ઉપરનું વસ્ત્ર હતું, સાડી હતી, નીચે પડી ગઈ, તેને હાથમાં આવી ગઈ. એટલે મેં આંખો નમાવી લીધી, કીધું કે બેન પહેલા તારા કપડા સરખા. એ સ્ત્રીએ મને કીધું કે બાબા હું તો ક્ષુલ્લક છું, છતાં મારા પતિ માટે એના ધ્યાનમાં હું મારા કપડા ભૂલી ગઈ. તો તમે તો ભગવાનનું ધ્યાન કરો છો, મારા કપડા પર ધ્યાન છે, તમે શું કરો છો? ત્યારે મને આંચકો લાગ્યો કે નહીં, નજર કાચો છું. આપણે બધા કાચા જોઈ શકીએ છીએ. બીજો એક દારૂડિયો જતો હતો રસ્તામાં, વરસાદ પડ્યો, બકાતો થઈ ગયો બધું, અને સફેદ કપડાં પહેરી નીકળ્યો હતો. એટલે મેં એને ઉભો રાખ્યો ને કીધું કે ભાઈ જો જાળવજે, તું પડી જઈશ ને તું લથડિયા ખાતો જઈશ, જો પડી જઈશ ને તો તારા કપડા પર ડાઘ પડશે. તો દારૂડિયાએ મને કીધું કે બાબા હું તો દારૂડિયો છું, મારા કપડા પર ડાઘ પડશે કોઈ નહીં જોવે, પણ તમે ધ્યાન રાખજો તમારે જો ડાઘ પડશે તો તમે સાફ નહીં કરી શકો. આ ડાઘ બે અર્થમાં છે. અને ત્રીજું એક બાળક, હું એક ગલીમાંથી પસાર થતો હતો, પવન વાતો હતો, વરસાદનો સમય હતો, અંધારું થવામાં હતું. એક બાળક દીવો લઈ નીકળ્યો અને દીવોની જ્યોત થરથરતી એ નીકળ્યો. એટલે મેં પૂછ્યું કે બેટા તો દીવો ક્યાંથી લાવ્યો?
એ જ સમયે પવનનો ઝાપ ગયો, દીવો થઈ ગયો. એટલે બાળકે મને પૂછ્યું કે બાબા દીવો ક્યાં ગયો? અને હું નિશબ્દ થઈ ગયો. મને ત્યારે કશું જ જવાબ ન આવ્યો. હું કાંઈ ન કહી શક્યો. અને ત્યારે મને સમજાણું કે આ દીવો ક્યાંથી આવે છે, દીવો ક્યાં જાય છે, આપણને ખબર છે. આપણને બધું આવડતું જ નથી. એટલે કાયમ શીખતા રહેજો, લાગણીથી શીખતા રહેજો, એક જાતની ભૂખથી શીખતા રહેજો. કારણ કે ભણવાનું ક્યારેય પૂરું થતું નથી. અને ક્યારેય શિક્ષક હોય એ શિક્ષક નથી બની શકતો, વિદ્યાર્થી જ રહેતો છે. તમે અખંડ વિદ્યાર્થી જ રહેજો. અને મારી દ્રષ્ટિએ તો તમે લોકો બધા યુનિક છો, ખરેખર યુનિક છો. તમે જોઈએ તો નોલેજના ટ્રાન્સમીટર છો, બાળકના આત્મવિશ્વાસ માટેના બૂસ્ટર છો, બાળક રૂપી પાત્રના ઘડવૈયા છે. અને જો બૃહદ સેન્સમાં કહો ને તો તમે લોકો જ રાષ્ટ્રના નિર્માતા છો. રાષ્ટ્રને સંસ્કાર સિંચન રાષ્ટ્રની અંદર સારા નાગરિકોમાં બે જ વ્યક્તિ કરી શકે, એક તો માતા અને બીજું શિક્ષક. એટલે તમારું કેટલું ઊંચું સ્થાન છે યાદ રાખજો હંમેશા. શિક્ષકોમાં કેવા ગુણ હોવા જોઈએ? હું ઝડપથી કીધું, બહુ લાંબુ નહીં કરી આપણે. શિક્ષકોમાં કેવા ગુણ હોવા જોઈએ? શિક્ષક સંવેદનશીલ તો હોવો જ જોઈએ, ઉપરાંત બાલ માણસનો જાણકાર હોવો જોઈએ, ચારિત્ર્યવાન હોવો જોઈએ, પોતાના વિષયમાં સાક્ષર હોવો જોઈએ, નિષ્ઠાવાન હોવો જોઈએ, નિષ્કૃતિ હોવો જોઈએ, સંશોધક હોવો જોઈએ, આસ્થાવાન હોવો જોઈએ, સત્યનો આગ્રહી હોવો જોઈએ, પ્રભાવશાળી હોવો જોઈએ, અને સૌથી ઊંચું મૃદુભાષી હોવો જોઈએ. આટલા બધા લક્ષણોમાંથી જેટલા આવે એટલા અપનાવજો, પણ અપનાવજો કે તમને દીપ આપશે. આપણી શિક્ષા પદ્ધતિ વિશે તો સાહેબ બેઠા છે, મારે કંઈ કહેવાનું હોય પણ સાહેબ બેઠા છે. નવી તાલીમ જે છે એ 12 બોર્ડ અમે જોયું, એ જ આપણી સાચી શિક્ષણ પદ્ધતિ છે. એ જ્યારે અમલમાં આવે ત્યારે આપણા સમાજનો ઉદ્ધાર થઈ જશે. બીજું મૂલ્યલક્ષી શિક્ષણ, અને સાહેબ જે કહે છે હંમેશા સ્કિલ બેઝ એજ્યુકેશન, કૌશલ્ય બેઝ એજ્યુકેશન, એ પણ જરૂરી છે. અત્યારે તો પૂછે કે બાળકોનો મરોડ થઈ જાય છે, બાળકો બિચારા સાચું ભણી જ નથી શકતા. એટલે ભૂખવામાં એટલા બધા રહી જાય છે કે ગુરુ શિષ્યનો સંબંધ એસ્ટાબ્લિશ કરવાનો ટાઈમ જ નથી મળતો. એમાં પાછા શિક્ષકને ચૂંટણીની ડ્યુટી હોય, ઉત્તરાયણ ડ્યુટી, મૂળની ડ્યુટી, તીડની ડ્યુટી, કેટલી ડ્યુટી હોય. પણ આ બધા વચ્ચે તમે બાળકોને સમય આપજો, બાળકની લાગણી જીતી લેશો ને તો એક અદ્ભુત સંબંધ સ્થાપિત થશે કે જે આજીવન થશે. સિકંદર ને એરિસ્ટોટલ સિકંદરના ગુરુ હતા. એ બંને એકવાર જતા હતા તો રસ્તામાં એક નદી આવી, તો નદીમાં સેજ પાણી વધારે લાગ્યું. એલેક્ઝાન્ડર ઉભો રહ્યો, હું અંદર ઉતરીથી જોઈ લઉં કે પાણીમાં તાણ વધારે નથી ને એટલે તારી જિંદગીનો જોખમ. તરત જ સિકંદર આગળ પડી ગયો, નહીં ગુરુજી હું જઈશ. કારણ કે સિકંદરોથી તો કબ્રસ્તાનો ભરેલા પડ્યા છે, પણ એરિસ્ટોટલ તો યુગો પછી એક થતું છે. એટલે તમારી જિંદગી છે એ મારી જિંદગી કરતા વધારે કિંમતી છે. હું તમને નહીં જવા દઉં. હવે આ એરિસ્ટોટલ જ્યારે સિકંદરને ભણાવવા બેસે ત્યારે કંઈ બાકી રાખે? કશું જ બાકી રાખે? એની ઉપર નિશાવર જ હોય ને. આવું પ્રેમ બાળકોનો જીતવાની કોશિશ કરજો કે બાળક તમારી પહેલા પોતાની જાતને મૂકે એટલું તમને ચાહે. પરદેશની શાળામાં પ્રાથમિક શિક્ષિકા બેને બધા બાળકોને ક્રેયોનને પેપર આપ્યા, કીધું તમને ગમતી એક વસ્તુ દોરો કે જેના તમે આભારી હો, તમે જેના માટે થેન્કફુલ હો. અને બધા બાળકો દોરવા માંડ્યા. 1 કલાક બધા દોરી લીધું. એટલે બધા કે હવે છે ને બધા એક પછી એક પોતાનું ચિત્ર દેખાડતા જાઓ અને કહેતા જાઓ કે તમે શેના માટે આભારી છો આ જે દોર્યું એનું. એટલે પેલો છોકરો ઉભો થયો એટલે બતાવ્યું કે ઝાડ. તો તું કેવી રીતે આભારી છો? કે ઝાડ આપણને છાંયો આપે છે, ફળ આપે છે અને ઓક્સિજન આપે છે. જો કે સૌથી મોટું દૂધ છે ઓક્સિજન આપણને દરિયો સૌથી વધારે આપે છે. પણ પછી ક્યારેક વાત કરશું, વિજ્ઞાનની વાતો કરતા શું કે બાકી
કે વેરી ગુડ બેટા બેસો. પછી રેબેકા નામની છોકરી ઉભી થઈ અને કે બેટા તે શું કર્યું? તો કે મેં ચોકલેટ દોરી છે. તો ચોકલેટને આભારી તો કેવી રીતે છો? તો ચોકલેટ મને સ્વાદ આપે છે અને શક્તિ પણ આપે છે. વેરી ગુડ બેટા બેસો. ત્રીજો જોન નામનો છોકરો બોલ્યો. એને એમને પુરુષને સ્ત્રીની આકૃતિ દોરી કે બેટા આ શું દોર્યું તે? તો કે આ મારા મમ્મી પપ્પા છે. તો તું એનો કેવી રીતે આભારી છો? તો કે આપણે મને દુનિયામાં મને લાવવા માટે આભારી છો અને મારી અત્યંત સારી રીતે કાળજી લેવા માટે આભારી છું. વેરી ગુડ બેટા બેસો. સાયમન નામનો એક છોકરો છેલ્લે સુધી બેઠો. શિક્ષિકા બેને કીધું સાહેબ બેટા ઊભો થા, તે શું દોર્યું છે? અને સાહેબાને ઊભા થઈને પોતાનું ચિત્ર બતાવ્યું. એમાં હાથ દોર્યો. એટલે શિક્ષિકા બેન કે તું હાથ કોનો હાથ છે? એટલે બધા છોકરા મસ્કરી કરવા માંડ્યા, પોલીસ ટ્રાફિક પોલીસ. બીજા કોક કે આ ભગવાનનો હાથ છે, કે સાયમનનો પોતાનો જ હાથ છે, સાયમન એનો આભારી છે હાથ મોડવા માટે. એટલે શિક્ષિકા બેન કે સાયમન તું જ બોલ કે શેનો હાથ દોર્યો? હાથ છે આ શું છે? તો કે બેન આ તમારો હાથ છે. આ એ હાથ છે કે જે કોઈ પણ જાતના ભેદભાવ વગર અમારા માથા ઉપર ફરી શકે છે. આ એ હાથ છે કે જે અમને માર્ગદર્શન આપે છે. આ એ હાથ છે કે જે અમને ભણાવે છે. આ એ હાથ છે કે જ્યારે અમે સરપટ્ટી નબળી પડીએ છીએ ને ત્યારે પકડી લે છે. અને આ એ હાથ છે કે જે હાથમાં અમારા હાથ લઈ અને અમને રમત રમાડે છે કે બેન હું નહીં, અહીંયા રહેલા બધા જ એક એક બાળક હંમેશા આ હાથનો આભારી છે. કારણ કે બેન એ તમારો હાથ છે. શિક્ષિકા બેન વિસ્તારના ઘડી પડે. હવે વિચાર કરો, આટલો પ્રેમ મળે એ બાળકને પછી શિક્ષક શું આપે? તમે એટલો પ્રેમ જીતવા કોશિશ કરશો. અને યાદ રાખજો, તમે કોઈ સામાન્ય નથી, તમે અદ્ભુત વ્યક્તિત્વ છો. બધા અદ્ભુત એટલા માટે કે યુનિક છો, યુનિક છો બધા. તમારું સ્થાન શું છે એના માટે એક નાનકડી વાત કહું. રમણલાલ નામના એક માસ્તર હતા. ઉકળ વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખે, સાચું જ શીખવાડે, કાયમ તૈયાર કરીને ક્લાસમાં જાય. ગવર્મેન્ટ કામ સોંપે તો પોતાના કામ અચૂક કરી નાખે. બાળકોને ભણવામાં ક્યાંય પાછી નહીં, ક્યાંય દાંડિયા નહીં, નિર્વ્યસની ટોટલ. એ રિટાયર થયા. 58 વર્ષે થવું જ પડે, રિટાયરમેન્ટ ઇઝ રૂલ. પછી એટલે આજ આખી જિંદગી તો આ છોકરા વચ્ચે કાઢી અને દ્રષ્ટાંત બનવા માટે પોતે કેટલો બધો ભોગ આપવો પડ્યો. હવે તમાકુ ચાખી જોઈ કેવી લાગે છે. પણ કે ગામમાં તો છોકરા ઓળખતા હોય એટલે ગામના એક છેડે પૂર એક પાનનો ગલ્લો હતો, ત્યાં જઈને કહ્યું કે મારો 120 માવો બનાવજો. ચાલો જે બનાવવાનો બેઠો તરીકે એટલે રમણ સાહેબ તમે, હું તમારે ત્યાં શું ભણતો? તમે સાહેબ તમાકુ શું? નાના મીઠો માવો બનાવો, ખાલી દાણા વધ્યા, બીજું કંઈ નહીં બેટા. રમણના શોખ મળતે કે મારું અહીંયા વિદ્યાર્થી છે. શિક્ષકનું મહત્વ સમજ્યું. પછી એને એમ થયું કે એકાદી સિગરેટ તો ઠપકારવી જોઈએ. ત્યાં તાજછાપ સિગરેટ મળતી, હજી મળતી જ ખબર નથી. બીજા છેડે ગયા અને દૂર દૂર કામ પૂરું થાય પછી એક રડ્યો પડ્યો ગલ્લો હતો ને એક તાજછાપ આપજો. બોલો માણસ એટલે રમણ સાહેબ તમે, હું તમારી સાથે નવું મળતો, તમે સિગરેટ સાથે તો નહીં કાચબા છાપ લેવા આવ્યો છો બેટા. કાચબા છાપ એક નોકરી જોતી હતી, કાચબા છાપ લઈને પાછા. મારું ગામમાં તો ઘણું થઈ ગયું, બધી વિદ્યાર્થીઓ બધે જ છે. એનો એક ભાઈબંધ આવ્યો, એ રિટાયર વર્ષ હતો. આપણે ક્યાંક ગામમાં નાચ ગાનનો જલસો છે, આવું છે. રમણભાઈ હવે તો બધા ધંધા કરવા છે, આવું છે. એટલે લોકો નાચ ગાનના જલસામાં ગયા. હવે
પહેલી વાર આવવામાં જતો હતો એટલે એક્સાઇટમેન્ટ એટલું હતું ને કે રમણભાઈને ધબકારા વધી ગયા, ને હાર્ટ એટેક આવ્યો ખલાસ થઈ ગયા, ગુજરી ગયા, સ્વર્ગમાં ગયા. એટલે ચિત્રગુપ્ત ઓળખી ગયો કે રમણલાલ, તો હા હમણાં તમારા આવવાની ખબર મને મળી, તમારા નામે તો બહુ પુણ્ય છે, ભગવાને કીધું છે કે તમને જ્યાં સુધી તમારો ક્વાર્ટર ખાલી ન થાય સ્વર્ગમાં યોગ તૈયાર ન થાય ત્યાં સુધી તમને સ્ટાર્ટર તરીકે તમે કયો માંગો એ કરી દેવું. એટલે કે મારે ભાઈ નાચ ગાનના જોશો જોવાની ઈચ્છા તો લીધી ગઈ છે, એમાં બેઠો તો રેટ ટેકાય મળી ગયો છે. તો કે એમાં શું છે, બાજુમાં તો રહ્યું છે, ચાલો દૂતને બોલાવ્યો કે રમણલાલ લઈ જા, હમણાં બાજુ નૃત્યનો પ્રોગ્રામ શરૂ થવાનો જ છે, 3 અપ્સરાઓ આવશે. રમણભાઈ જઈને બેઠા, સ્ટેજનો પડદો ખુલ્યો તો 3 અપ્સરા આવીને ઉભી રહી. જેવું એની સામેના ઓડિયન્સમાં નજર નાખી રમણલાલ એકલા, એટલે તરત નીચે ઉતરી દોડી આવી કે રમણ ગુરુજી તમે, હું નહીં ના, આ મંજુલાના નહીં, કંચન, અમે 2 વર્ષ પહેલા આપણી બસ એક્સિડન્ટ નો ગુજરી ગઈ હતી, એ અપ્સરા થઈ છે. ત્યારે રમણલાલને થયું કે શિક્ષક ખરેખર જોડ અદ્વિતીય હોય છે, એને જે રસ્તો સ્વીકાર્યો એ રસ્તો પરમેનન્ટ હોય છે અને એ તમને કાયમ બોલવાની આપશે, કાયમ બાળકોનો પ્રેમ સ્નેહ આપશે. જ્યારે બાળક મળશે ત્યારે પગમાં પડશે. મને તો ઘણી વાર પ્રતિકાની ઈર્ષા આવે કે ગમે ત્યાં જતા હોય ને ફટ દઈને 1-2 છોકરીને પગમાં પડી હોય. અમે દર્દીઓને જોઈને સારા કરીએ પણ કોઈ પગમાં નથી પડતું, કારણ કે પૈસા આપીને પહેર્યું હોય છે લોકોએ, એને તો હંમેશા પગમાં પડતી હોય છે. મને ત્યારે એની ઈર્ષા આવે કે હું કદાચ શિક્ષક થયો તો બધા સાથે તમારું એ સ્થાન છે, તમારું એ સ્થાન છે. અને લાગણીથી જો તમે સંવર્ધન કરશો તો તમારું સ્થાન હંમેશા તમારું દીપેલું છે. અત્યારે શું થયું છે, અત્યારે તો વિદ્યાર્થીઓને નિશાળ જેલ લાગે છે. પરદેશની અંદર મારા એક મિત્ર છે, એની દીકરીને એમ કહો ને કે તું તો તોફાન કરીશ ને તો કાલ સ્કૂલે નહીં જવા મળે, તો રોવા માંડે. એટલું જ મને સાહેબ શૈલેષભાઈ દીકરી, એને એમ કહે ને કે જો તું તોફાન કરીશ તો કાલ સ્કૂલે નહીં જવા દો, તો રડવા માંડે. અને આપણે એમ કે તમે તોફાન કરી તો સ્કૂલે નહીં જતો, તે અઠવાડિયું સુધીનું કરતું કે અત્યારે તો બાળકની મ્યુઝિકની અંદર સ્કૂલ છૂટવાનો બેન જ સૌથી સારું લાગે, બીજા એકે મ્યુઝિક કેટલો રસ નહીં પડતો હોય. વિનોદ ભટ્ટ, આપણે વિનોદ ભટ્ટ હાસ્ય લેખક કાયમ કહેતા કે હું જ્યારે આગના પપ્પાને મારા સ્કૂલ તરફ જતા જોતો ને ત્યારે મને એમ થતું હતું કે મારા સ્કૂલમાં લાગી હોય તો હા. અમારી સામે એક છોકરો રહેતો, કે પેલા પાટોળો રહેતો ને ત્યારે એક દિવસ આવ્યો કે રજા પડી ગઈ. કેમ રજા પડી ગઈ? તો કે અમારા કે પેલા સંસ્કૃતના શિક્ષક ગુજરી ગયા. ઓકે, બહુ મજા ન આવે. કેમ તને બહુ મજા ન આવે? તો વિજ્ઞાન ગણિતના હજી જીવે છે. વિચાર કરો આપણે શું કરી રહ્યા છીએ. આપણે બાળકોને સમજાવી પડશે. અને તમે લોકો બીજું છેલ્લે થોડા નિરીક્ષક મારી પાસે 5 મિનિટ, એમાં એક વસ્તુ કહી દઉં કે તમે આત્મસન્માનના ભોગે કોઈના તળિયા કોઈ દિવસ નહીં છે. આ હંમેશા યાદ રાખજો. અત્યારે લોકો એટલા વિચાઈ જાય છે, એટલા બધા વિચાઈ જાય છે. એક ફિલ્મનો કે ડાયલોગ હતો કે હર બીજ કિસી કી ખરીદ કિંમત હતો, ચૂકવવા વાળો જોઈએ બસ, એવા નહીં છે. ડાયોજેનસ નામનો એક સિનિક એટલે ટીકાખોર ફિલોસોફર, એ કોરિન્થ શહેરમાં રહેતો, ગ્રીસના. બોલે સિકંદરે કીધું તું આગો જવા તડકો આવવા દે, એ જ ડાયોજેનસ ભૂંગળામાં રહેતો, લોકો સુખું ખાતો, પણ બધાને આખા શહેરમાં એટલું હોશિયાર, એટલું બધું એનું માન કે કોઈ પણને ઉભી બજારે તોડી પાડે, એ રાજા હોય કે પ્રજા. એના જ ગામમાં એની જ જોડે એરિસ્ટિસિયસ નામનો એક માણસ હતો. હવે એરિસ્ટિસિયસ હતો ને એ સમયના રાજાનો ચાપલૂસ, રાજાની ખુશામત કર્યા જ કરે ને કંઈક એવોર્ડ મેળવ્યા કરે. આપણે ગુજરાતમાં ના કહી શકાય, ઘણી જગ્યાએ એવું છે હવે કે ચાપલૂસી કરો તો એવોર્ડ મળે. ચાપલૂસી કરવી છે. એટલે એરિસ્ટિસિયસ એકવાર ડાયોજેનસ સૂકા દાળ ભાત ખાતો હતો, સૂકા ભાત જ ખાતો હતો. આગલી રાતના વધેલા છે ખાતો તો પેટ ભરતો હતો. એની પાસેથી નીકળ્યો અને એની સામે જોયું કે ડાયોજેનસ, જો તું થોડીક રાજાને થોડીક ખુશામત કરતા શીખી જાય ને તો તારે સૂકા ભાત ન ખાવા પડે.
ત્યારે ડાયોજેનસ હસવા માંડે કે એરિસ્ટિશિયસ, તું જો સૂકા ભાત ખાતા શીખી જાય તો રાજાના તળિયાનો ચાલો. ઓછામાં સુખી થજો, પણ કોઈની ખુશામત કરીને ખુશી થવાની કે સુખી થવાની પ્રયત્ન નહીં કરતા. કારણ કે જેની ખુશામત કરશો એ એક દિવસ તો તમારો ગેરલાભ લેશે જ. યાદ રાખજો, દુનિયાનો નિયમ છે. એટલે તમે એટલા સ્વમાની બનજો. સમય પૂરો થાય છે પહેલા એક વાત કહી દઉં કે બધે જ હું આ એક વાત કહું છું, છેલ્લે મારી ટોકની આ વાત હોય બધી જગ્યાએ જ્યાં જે બોલતો હોઈશ ત્યાં, કે આસ્થા રાખજો, શ્રદ્ધા રાખજો, શ્રદ્ધાવાન બનજો. હું તો હંમેશા એક વસ્તુ યાદ રાખું, આપણે માયદારમાં મેં કીધું હતું ને કે ગાંધીજી જેવા વ્યક્તિ જો પ્રાર્થના કરતા હોય તો એમાં શું શક્તિ નહીં હોય. કારણ કે ગાંધીજી તો એક વસ્તુને ઝીણવટથી ચકાસનાર, તપાસનાર ને સૂક્ષ્મ દ્રષ્ટિએ જોનાર હતા. એ જો પ્રાર્થના કરતા હોય, ભગવાનનો વિશ્વાસ રાખતા હોય અને એને ગોળી વાગી ત્યારે રામ શબ્દ બોલ્યા હતા, એ રામ, તો એ પ્રાર્થનામાં શું નહીં હોય. ઘણીવાર આપણે મુશ્કેલીમાં હોય ને ત્યારે ઈશ્વરની કાબેલિયત પર આપણને ચિંતા થાય, આપણને શંકા થાય કે ભગવાન કાંઈ નહીં કરતો. ભીમ મચાતા હોય ત્યારે આપણે ભગવાનને ગાવા દેતા હોય, પણ યાદ રાખજો એની કાબેલિયત માટે કોઈ દી શંકા નહીં કરતા. એ અદ્ભુત કામ, એ ખૂબ કાબેલ છે, ઓમનીપોટન્ટ. એના માટે ઓમનીપોટન્ટ, ઓમનીસન્સ એવા અને ઓમનીપ્રેઝન્ટ એ 3 શબ્દો ઇંગ્લિશમાં છે. ઓમનીપ્રેઝન્ટ એટલે બધે હાજર, ઓમનીસન્સ એટલે મનની વાતને જાણનાર, બધે જાણનાર, અને ઓમનીપોટન્ટ એટલે બધું કરી શકે. એની ઉપર હંમેશા વિશ્વાસ રાખજો, એની કાબેલિયત પર ક્યારેય શંકા નહીં કરશો. એની કાબેલિયતની એક છેલ્લે વાત કરતો તમને. એક ચર્ચની પાછળ એક સીધું ઝાડ હતું, આપણે આસોપાલો સીધો હોય એક પ્રકાર, એની પર એક બિલાડીનું બચ્ચું ચડી ગયું. તો પાદરી અને એનો મદદનીશ એને ઉતારવાની કોશિશ કરતા હતા. બચ્ચું નાનું એટલે ગભરાઈ જાય, એ તો ઊંચું ચડતું જતું હતું. એટલે પાદરી પહેલાને કહે, એના મદદ છે કે આપણે એક કામ કરીએ કે ડાળી ઉપર એક દોરી બાંધીએ અને બીજો છોડો એનો બમ્પર સાથે બાંધીએ જીપના, તો જીપ ધીરે ધીરે પાછી લે એટલે ઝાડ નમતું જશે. અને જ્યારે મારે રીચમાં પહોંચશે ને ત્યારે હું એને ઉતારી લઈશ. એટલે ઓલો બરાબર છે. એટલે એણે દોરી બાંધી અને ઓલો જીપના બમ્પર સાથે દોરી બાંધી ઓલો મદદનીશ ધીરે ધીરે જીપ પાછો લેતો ગયો. પાદરી રાહ જોઈને ઉભા કે હમણાં એને આવે હાથમાં લઈ લો, નીચું નમે ઝાડ તૂટવું હોય એટલે ઝાડ તૂટે પણ નહીં, બચ્ચાને નુકસાની ન થાય. એટલે ઝાડ ખાસું નમી ગયું, 2 થી 3 ફૂટ દૂર રહ્યું પાદરીના હાથથી. ત્યાં દોરી તૂટી. દોરી તૂટીને તો ગોફણમાંથી ગોળો છૂટીને ક્યાંય વહી ગયું 5-6 મોટા ઘટના. પાદરીને મદદનીશ અંધારું થઈ કાંઈ જોતા રહે, જડ્યું નહીં. છેલ્લે પાદરીએ પ્રાર્થના કરી, જેણે બનાવ્યું દૂધ રહી ગયું, તે જ બનાવ્યું દૂધ સાચું છે. એના 4 દિવસ પછી પાદરી પોતાના જીવન જરૂરિયાતની ચીજો ખરીદવા માટે ત્યાં મેગાપુરમાં ગયા ને, એણે નિયમિત ચર્ચમાં આવતી લેડીને જોઈ. હવે એ લેડીને બિલાડી તરફ બહુ નફરત, બિલાડીના નામથી કંટાળો, એને સુગંધ ચડે બિલાડીનું. બિલાડીની વાત કરે તો ઊભી થઈ જતી રહે. એ બિલાડીનું ફૂડ ખરીદતી હતી, કેટ ફૂડ. એટલે ફાધર કહે, તમે બિલાડી તો કે તમે બિલાડીની વસ્તુ ખરીદો એટલે તમે મને કહેવા માંગો, પૂછવા માંગો છો ને, તમને ખ્યાલ છે મને બિલાડી માટે બહુ સુખ છે, પણ ફાધર તમે નહીં માનો એ ઘટના બની. કે શું બધ ઘટના બની? કે મારી 6-7 વર્ષની નાની દીકરી છે, પેલી લેડી કહે છે, એક છેલ્લા કેટલા 1 મહિનાથી મને બિલાડી રાખવાની આગ્રહ કરતી, પણ મેં બિલાડી માટે નફરત હંમેશા એને ના પાડતી. પણ ફાધર તમે નહીં માનો, 4 દિવસ પહેલા એટલી બધી રડી કે મેં કંટાળીને કીધું, જો હું નહીં રાખવા દઉં, હું નહીં લાવવા દઉં, હું લાવી પણ નહીં દઉં, પણ જો ભગવાનને તું પ્રાર્થના કર અને ભગવાન જો મને આકાશમાંથી બિલાડી આપે તો તું રાખજે. અને ફાધર 4 દિવસ પહેલા શું થયું, નેને બેસી ગયું લોનમાં અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન મને બિલાડીનો બચ્ચો હું એને ખૂબ સારી રીતે સાચવીશ, મારા જીવની જેમ સાચવીશ અને એને ક્યાંય દુઃખી નહીં થવા દો. પણ તમે નહીં માનો, ત્યાં એની સામે ઘાસનો ઢગલો પડ્યો, એક બચ્ચું આવી પડ્યો, એક બિલાડીનું બચ્ચું આવી પડ્યું, પણ ઉડી ગયું હતું ને. એટલે આ ભગવાનની કાબેલિયત છે કે કયા પ્રાર્થનાનો ક્યારે જવાબ આપવો, કઈ રીતે જવાબ આપવો, કેમ જવાબ આપવો, એ ઈશ્વર જાણતો હોય છે.
તમે એટલી શ્રદ્ધા રાખજો કે તમને જવાબ આપશે તેના સમય આપશે એની રીતે આપશે. તમે સરસ મજાના શિક્ષકો બનજો. આપણા દેશને સારા શિક્ષકોની જરૂર છે, સારા ગાઈડ કરવાવાળાની જરૂર છે. લાગણીશીલ બનજો, સ્વાર્થી ક્યારેય નહીં બનશો, કોઈની ચાંપલુસી નહીં કરશો. ઈશ્વરમાં શ્રદ્ધા રાખજો. ભગવાન તમને ખૂબ ખૂબ આગળ વધારે. તમે આજે જાઓ છો તમને ખૂબ શુભેચ્છાઓ જિંદગીભર માટે. તમ સૌ આ જ્યોતિર્ગમય. થેન્ક યુ.